હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે છે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો. નવા ખેડૂત મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ. હંમેશા અને એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે ભાગની કરીએ શરૂઆત. કપાસની અંદર જોઈએ તો આપણને શનિવાર સુધીના માહોલમાં છે દબાણ છે આવતું જોવા મળ્યું અને શનિવારે છે ભાવની અંદર છે આપણને જે કપાસના ભાવમાં 10-20 રૂપિયાનો જે ઘટાડો એક મને જોવા મળ્યો એ વ્યાજબી ઘટાડો હતો. અને 3 દિવસ લગાતાર રૂના ભાવની અંદર જોઈએ તો આપણને માત્ર છેલ્લા દિવસે 500 રૂપિયાનો શનિવારે ઘટાડો જોવા મળ્યો છે. રૂની ગાંસડીમાં હાજર બજારમાં 60,000 થી લઈને 60,500-600 રૂપિયાના ભાવ છે આપણે જોવા મળતા હતા. એમાં જીનિંગ મિલો દ્વારા છે વધારે પડતું વેચવાલીનું પ્રમાણ છે જોવા નથી મળતું. ગાંસડી છે આપણને એના લીધે છે ઘટતી અટકેલી છે અને ઘટતી અટકેલી 3 દિવસથી લગાતાર ગાંસડી સ્થિર જ હતી, પણ ગાંસડીની અંદર 500 રૂપિયાનો કે ઘટાડો જે આપણે ચર્ચા કરી શનિવારના ભાગમાં, એટલે કે 500 રૂપિયાનો ઘટાડો આપણે જોવા મળ્યો જે લાસ્ટ દિવસે. અને એ પહેલા કપાસ લગાતાર ઘટી રહ્યો હતો અને આગલા 2 દિવસ એટલે કે ગુરુ અને શુક્રવાર બંને ભાગની અંદર છે આપણે રૂના ભાવની વારંવાર ચર્ચા કરી અને એના માટે સ્પેશિયલ 2 ભાગ છે અલગથી મૂકવામાં આવ્યા હતા, કારણ કે ઘણા બધા વિસ્તારોમાં છે રૂના ભાવ ઘટ્યા છે. રૂના ભાવની અંદર વારંવાર છે 700-800 રૂપિયાનો ગાંસડીમાં ઘટાડો થયો છે, આવી ચર્ચાઓ જોવા મળતી હતી. એના લીધે છે અમારે 2 ભાગ છે મૂકવા પડ્યા અલગ અલગ 2 દિવસમાં. અને સતત અમારી 2-3 દિવસે લગાતાર ભાગ આપવાની ટ્રાય ચાલુ રહી અને એના લીધે છે મંદીવાળા છે આપણને શાંતિમાં જોવા મળ્યા અને ફરીથી રવિવારે છે કબૂલ કરતા આપણને જોવા મળે છે કે જે ગાંસડીની અંદર છે આપણને 500 રૂપિયાનો જ ઘટાડો છે અત્યાર સુધીમાં જોવા મળ્યો છે. અને એટલા માટે જ અમે વારંવાર કહેતા હતા કે ગાંસડીની અંદર હાજર બજારમાં રૂના ભાવની અંદર 1 રૂપિયાનો પણ ઘટાડો છે આગલા ગુરુ અને શુક્ર બંને દિવસમાં જોવા નથી મળ્યો અને શનિવારે છે આવતા આપણને ગાંસડીની અંદર છે 500 રૂપિયાનો ઘટાડો માત્ર જોવા મળ્યો. એના લીધે છે રૂના ભાવની અંદર છે 20 થી 25 રૂપિયાનો જે ઘટાડો એક મને જોવા મળ્યો એ વ્યાજબી હતો, પણ આગળ જે આપણે 2 દિવસ ઘટાડો જોવા મળ્યો એ મંદીવાળાના કારણે છે આપણને 20 કે 30 રૂપિયાનો એક મને ઘટાડો થતા 70 થી 100 રૂપિયાનો એક મને છે અલગ અલગ વિસ્તારો વાઇઝ છે આપણે ઘટાડો જોવા મળ્યો કપાસના 1 મણના ભાવમાં. અને આગળના ભાગોમાં તમને એ પણ અમે જણાવ્યું છે, અલગ અલગ ભાગોની અંદર આપણે ટૂંકા ભાગ રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે જેમ કપાસની અંદર છે તમને તેજી ધીમે ધીમે જોવા મળી, એટલે કે જેમ વિદેશ વાયદાની અંદર છે એક સાથે તમને 25% ઉછાળો જે વિદેશ વાયદામાં જોવા મળ્યો તેજીનો, એવી રીતના ઉછાળો છે કપાસની અંદર ભારતીય કપાસમાં છે આપણે 12% ઉછાળો જોવા મળ્યો. એટલે કે એની તેજી સામે આપણી તેજી અડધી કહી શકો અથવા તો 50% કહી શકો. જેમ કે આપણી તેજી 50% એની સામે છે જોવા મળે છે, એટલે કે આપણા ભારતીય બજારો છે 50% મજબૂત જોવા મળ્યા તેજીમાં. તો આપણને છે મંદી જ્યારે વિદેશ વાયદામાં જોવા મળે, વિદેશી બજાર છે ઘટતી જોવા મળે, ત્યારે ભારતીય મંદી છે એ પણ 50%ની રેન્જમાં જ તે ચાલતી જોવા મળે. એટલે કે ત્યાં આપણને 25% જે સુધારો જોવા મળ્યો એમાંથી 12%નો ઘટાડો જોવા મળે અને 12%નો ઘટાડો થાય વિદેશ વાયદામાં તો આપણા ભારતીય કપાસના ભાવ છે માત્ર 6% છે એની સામે ઘટી શકે. હાલ આપણે સાપ્તાહિક ચર્ચા કરીએ તો કપાસની અંદર ઉછાળો આપણે જોવા મળ્યો 103 સેન્ટ સુધી છે. વાયદાની અંદર આપણે રેન્જ ઊંચી જોવા મળી અને ફરીથી વાયદાની અંદર આપણે ઘટાડાની ચાલ જોવા મળી. પણ વાયદાની એક સ્થિતિ છે, એક સાથે આપણે તીવ્ર તેજી જ્યારે જોવા મળતી હોય છે, જ્યારે એકવાર છે આપણને પ્રોફિટ બુકિંગ અને બાઉન્સ બેકેથી એકવાર છે ફરીથી છે કરેક્શનમાં વાયદો છે આપણે જોવા મળતો હોય અને સાપ્તાહિક રિપોર્ટ જે આવ્યો હતો એ પણ છે નબળો આવ્યો. એટલે આ ત્રણેય ભેગું થવાથી છે વાયદા ઉપર છે ટોચના મથાળાના ભાવેથી છે દબાણ જોવા મળતું હોય અને એ હરેક કોમોડિટીમાં થતું હોય છે. એગ્રી કોમોડિટી તમામની અંદર એક તીવ્ર તેજી જોવા મળતી હોય, એ બાદ છે કરેક્શન જોડું આવતું હોય છે અને આ થોડું કરેક્શન આવ્યા બાદ છે ફરીથી સ્થિર થશે વાયદો અને સ્થિર થયા પછી વાયદાની રેન્જ કેવી નવી બંધાય એ આગળ છે આપણે વાયદાની અંદર ટેકનિકલ ચાલ છે સોમવારથી આપણે કેવી બને છે એ આપણે આગળ છે તમને દર્શાવશું અને સમજાવશું. એના વિશે છે આપણે આગળ છે વાયદાની અંદર ફરીથી નવો ઉછાળો નવી તેજીની ચાલ છે કઈ રીતના જોવા મળે એ રીતના આપણે તમને સમજાવશું. પણ અત્યારે હાલ જોઈએ તો કોઈ ખેડૂતોને ચિંતા નથી કરવાની, માત્ર ને માત્ર વિદેશ વાયદાના આધારિત આપણું બજાર છે તેજીમાં નથી જોવા મળતું, સ્થાનિક પરિબળો પણ અસર કરતા હોય. એ માટે વારંવાર અમે કહેતા હોઈએ છીએ કે જેમ વિદેશની અંદર છે 3000 રૂપિયા ઘાસડીએ ઘટતા જોવા મળ્યા હોય તો આપણી ભારતીય ઘાસડીની અંદર 500 રૂપિયાનો ઘટાડો છે આપણે જોવા મળ્યો છે. એટલે કે એની સાથે તેજી આપણે અવશ્ય જોવા મળે છે, પણ આપણી સ્થાનિક અથવા તો આપણી જે સ્થાનિક પરિબળો જે અલગ અલગ આપણા દેશની વપરાશ, આપણી સ્થાનિક જરૂરિયાતો અને આપણા દેશમાં જે નીચા ભાવે ઘણી બધી નિકાસ થાય છે અને નિકાસ જે શરૂઆતી દોરમાં જે આપણે સારી જોવા મળી છે ફેબ્રુઆરી મહિના દરમિયાન, એ પણ છે અસર કરતું પરિબળ છે. દેશનો વપરાશ 19% છે પાછલા 3 મહિનામાં વધેલો જોવા મળ્યો. એ પ્રમાણે જોઈએ તો 7.7%નો ઘટાડો છે આગલી સિઝન કરતા છે આ વખતે છે ઉત્પાદનમાં છે જોવા મળે છે અને કદાચ એમાં વધારો પણ થઈ શકે છે. એટલે પુરવઠો ઘણો બધો ઓછો પણ જોવા મળી શકે છે. 7% ને બદલે છે 17%નો પણ છે આપણને પાછળથી અંદાજ જોવા મળી શકે છે. એટલા માટે 7% તો અત્યારે હાલ માનવામાં આવે છે. સ્થાનિક પુરવઠો ઘટેલો પણ આગળ જતા વધીને પણ એમાં છે ટકાવારી જોવા મળી શકે, એટલે કે 7 થી 17% સુધી પણ પહોંચી શકે છે. કેવો પુરવઠો ખેડૂતો પાસે અત્યારે બચ્યો છે અને કેવો છે જીનિંગ મિલો પાસે ઘાસડીનો સ્ટોક છે એ પ્રમાણે છે આગળની તેજીમાં છે 2 પેટર્ન બનશે, તીવ્ર તેજી અને ધીમે ધીમે તેજી જોવા મળશે. એટલે કે જો પુરવઠો છે વધારે પડતો જે જીનિંગ મિલો પાસે જે જીનિંગ થયેલી ઘાસડી પડેલી છે તો આપણે ધીમો ધીમો સુધારો જોવા મળશે કપાસના ભાવમાં અને ઘાસડીનો સ્ટોક ઘણો બધો ઓછો હોય છે અને પુરવઠો છે ખેડૂતોના ઘરમાં જે છે એના ઉપર જ આધારિત અત્યારે હાલ છે. બજારની જરૂરિયાત જો જોવા મળશે તો વધારે પડતી તીવ્ર તેજી પણ આવી શકે, કારણ કે કપાસની અંદર સુધારો અથવા તો કપાસની અંદર જ્યારે આપણે જમ્પ જોવા મળે, તેજી જોવા મળે ત્યારે છે થોડા
ક્વોન્ટિટીમાં કપાસ જે ખેડૂતો પાસે પડ્યા હોય 10%, 20%, 30% માલ પડ્યા હોય તો એની ઉપર છે કંટ્રોલ, ખેડૂતોની પકડ મજબૂત આગામી સમયમાં બની શકે અને એનો ભાવ છે ઊંચો લેવા માટે છે ખેડૂતો મહેનત પણ કરી શકે. હાલ અમારી મહેનત તો સદાય છે મંદીવાળાના મોઢા બંધ કરવામાં અને જે વેપારીઓની લૂંટ થતી હોય છે ખેડૂતોને જાગૃત કરવામાં વધારે પડતી છે. અમારી મહેનત, તૈયારીઓ અને અમારો લક્ષ્ય છે ખેડૂતોને વધારે પડતો ફાયદો થાય માટે અને વારંવાર છે અમારી સ્પીચની અંદર છે બદલાવ કરવામાં આવતો હોય છે. ઘણા બધા ખેડૂતોને સ્પીચ વધારે પડતી, અમુક વાર બોલવાની ઝડપ અમારી વધારે લાગતી હોય તો એવી પણ કોમેન્ટ આવતી હોય છે. જ્યારે અમારે છે ભાગની અંદર થોડું સ્લોમાં વાત કરવી પડતી હોય છે અને ક્યારેક છે અમને એવું લાગે કે સ્પીચ છે થોડી બરાબર સ્પીડમાં નથી, ધીમી છે અને ભાગ છે થોડો લાંબો થઈ શકે એ માટે સ્પીડ થોડી વધારવી પડે તો અમે થોડું ઝડપથી પણ તમારી સામે બોલતા હોઈએ છીએ. તો વારંવાર છે સ્પીડ અને સ્પીચમાં જે અમારે ફેરફારો કરવા પડતા હોય છે કારણ કે ભાગને અનુલક્ષીને ભાગ વધારે પડતા લાંબા ન થઈ જાય, ટૂંકમાં માહિતી તમને પહોંચે એટલે ટૂંકા ટાઈમમાં માહિતી તમને વધારે મળી જાય એવી આશા સાથે અમે સ્પીડ બોલવાની એટલે કે ઝડપ છે અમારી બોલવાની થોડીક છે વધારે પડતી હોય છે અને એ પ્રમાણે છે ભાગની અંદર તમને શું કાંઈ સ્પીડમાં ફારફેર લાગતા હોય તો ખાસ તમે કોમેન્ટ કરી શકો છો સુધારો વધારો કરાવવા માટે. અને રવિવારના દિવસે થોડો ટાઈમ હોવાના લીધે છે આજે ભાગ તમારી સામે રજૂ કરવામાં આવ્યો છે. સાંજનો ભાગ છે એની અંદર છે આપણે યુએસની થોડી માહિતી લઈએ તો યુએસનું પર્સનલ કન્ઝમ્પશન છે આપણે કેવું જોવા મળે છે આપણે સમજીએ. તો તમે જોઈ શકો છો જાન્યુઆરી 15 છે ચાર્ટની અંદર જોવા મળે છે. નીચે જે જાન્યુઆરી 15 લખેલું છે ત્યાંથી તમારે જોવાનું છે જુલાઈ 18 અને એ પ્રમાણે છે આપણે આગળ નવેમ્બર એવી રીતના છે આપણને જોવા મળે છે. તો આપણે જોવાનું રહેશે કે જે જાન્યુઆરી 15 એટલે કે 2015 થી છે ઓક્ટોબર 2023 સુધીનો આ ચાર્ટ છે તમારી સામે રજૂ કર્યો છે. એની અંદર તમે જોઈ શકો છો 2015 કરતા છે આપણે 2017 માં છે ઉછાળો જોવા મળ્યો હતો એટલે કે કન્ઝમ્પશન વપરાશની અંદર છે અમેરિકાનું પોતાનું વપરાશની અંદર વધારો જોવા મળ્યો હતો. એ બાદ છે આપણે ધીમો એ રેશિયો છે આપણે 2019 સુધી જોવા મળ્યો. 2020 માં છે આપણે ફરીથી એમાં ઘટાડો જોવા મળ્યો કન્ઝમ્પશનમાં એટલે વપરાશ છે પોતાનો અમેરિકાનો સ્થાનિક વપરાશ 2020 ની અંદર છે આપણે કોરોના કાળમાં છે ઘટતો જોવા મળ્યો. ફરીથી 2021 માં છે આપણને વધારો ધીમો જોવા મળ્યો અને કન્ઝમ્પશન છે જે પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર એટલે કે જે 2021 થી 22 માં છે આપણે હાઈએસ્ટ પીક ઉપર છે આપણે જોવા મળે છે. જે વપરાશ છે 10 વર્ષનો સૌથી ઊંચો વપરાશ અમેરિકાની અંદર છે સ્થાનિક વપરાશ જોવા મળ્યો. એ બાદ છે 2023 નું વર્ષ આવતા એમાં ઘટાડો જોવા મળ્યો એટલે કે એની અંદર છે વપરાશમાં છે આપણે ઘટાડો જે આગલા વર્ષ કરતા 2021-22 ના વર્ષ કરતા છે આપણે ઘટાડો જોવા મળે છે. વપરાશની અંદર ધીમો ગ્રાફ છે આપણે નીચે આવતો જોવા મળે છે અને જોઈએ તો આપણે 2023 પૂરું થતા છે ઘણો બધો જે ગ્રાફ છે તમે જોઈ શકો છો નીચો આવતો આપણે જોવા મળે છે અને ફરીથી આપણને અમેરિકામાં 2017 માં જે વપરાશ હતી એ વપરાશના સ્થાને છે ફરીથી ગ્રાફ આવતો જોવા મળે છે. એ પ્રમાણે ચાર્ટની અંદર જે તમે જોવો છો એ પ્રમાણે પ્રાઇસની રેન્જ પણ 162 સેન્ટ થી છે વાયદો છે આપણે ઘટતા છે. અમેરિકાનો વાયદો છે 2021-22 માં 162 સેન્ટ સુધી ગયો હતો જ્યાંથી ઘટતા 2023 માં છે આપણે 70 સેન્ટ નીચે આવતો જોવા મળ્યો હતો અને એ તમે કન્ઝમ્પશન એટલે કે અમેરિકાનું પોતાનું સ્થાનિક વપરાશ ઘટ્યું હતું એના લીધે છે વાયદા ઉપર પણ એની અસર જોવા મળી. નિકાસની અંદર પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિકાસનો ચાર્ટ આપણે આગળના ભાગમાં રજૂ કરીશું. અત્યારે હાલ છે આપણે કન્ઝમ્પશનનો ચાર્ટ એટલે કે વપરાશ છે અમેરિકાની યુએસની વપરાશ જે જોવા મળી છે આપણે પાછલા એ 2015 થી લઈને 2023 ના જે સમયગાળામાં કેવી જોવા મળે ચાર્ટ તમારી સામે રજૂ કર્યો અને એ પ્રમાણે આપણે આગળ છે માહિતી આપતા રહીશું. 2023 બાદ આ 2024 ચાલે છે અને આની અંદર ફરીથી છે કન્ઝમ્પશન થોડું વધી શકે છે જેમ કે આપણે તળિયાનું જે 2023 માં જોવા મળ્યું છે એનાથી થોડો વધારો છે હવે આપણે ગ્રાફમાં જોવા મળશે 2024 માં અને સામે પુરવઠો ઘટેલો છે અને સામે નિકાસ પણ વધેલી છે એટલા માટે છે વાયદાની અંદર છે આપણે વારંવાર તેજીનું તોફાન જોવા મળતું હતું અને અત્યારે હાલ છે આપણે સટ્ટાકી રીતે છે ઘટાડો જોવા મળે છે પણ આગળ છે વાયદા ઉપર છે ફરી નવો સુધારો જોવા મળશે એટલે ચિંતા કોઈ ખેડૂત મિત્રોને કરવાની નથી. મંદીવાળાથી કોઈ ડરવાનું નથી. હવે હું રામભાઈ રવિવારના દિવસે તમારી પાસેથી રજા લઉં છું. હવે મળશું નવા ટોપિકના નવા ભાગમાં સોમવારના ભાગમાં. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.